નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી અને આપણે ભણી રહ્યા છે પ્રકરણ નંબર 20 જેનું નામ છે બા એકલા જીવે. બા એકલા જીવે કાવ્યના કવિ છે મુકેશ જોશી અને એનો સાહિત્ય પ્રકાર છે ગીત. આપણે ખાસ યાદ રાખવાનું છે કે લેખક અને એનો સાહિત્ય પ્રકાર. બા એકલા જીવે કાવ્યના કવિ છે મુકેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત. વિદ્યાર્થી મિત્રો, બા એકલા જીવે, બા એટલે માં. માં ઉપર ગુજરાતી સાહિત્યમાં અનેક ગીતો, કાવ્યો, ગઝલો લખાઈ છે. પણ મુકેશ જોશીનું આ એક ગીત છે. એ ગીત આપણને આધુનિક દુનિયાના જે મા બાપ છે તેમની વેદના દર્શાવતું આ ગીત છે. તો આવો સૌથી પહેલા આપણે મેળવીએ કવિ પરિચય. તો આપણા જે કવિ છે મુકેશ જોશી, એ એમનું મૂળ વતન છે વડાલી ઈડર. તેમણે મુખ્યત્વે કાવ્ય સંગ્રહો અને એની સાથે સાથે નાટકો પણ તેમણે લખ્યા છે. તેમના કાવ્ય સંગ્રહો મોટાભાગે કાવ્ય સંગ્રહમાં કાગળ ને પ્રથમ તિલક, ત્રાણ, બે પંક્તિના ઘરમાં વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. ત્યાર પછી એમની જે કવિ પ્રતિભા છે અને એ પ્રતિભાને ચાર ચાંદ લગાડતા એમના એવોર્ડ. તેઓને શૈદા એવોર્ડ પ્રાપ્ત થયો છે, જયંત પાઠક એવોર્ડ સુરત, એ પણ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે અને હરીન્દ્ર દવે એવોર્ડ 2010 નો એવોર્ડ પણ આપણા કવિ મુકેશ જોશીને પ્રાપ્ત થયો છે. આ એમના જે એવોર્ડ છે એ જ દર્શાવે છે કે એમના કાવ્યની અંદર કેવી પ્રતિભા હશે. આપણું જે ગીત છે એ માં ઉપર છે. ગુજરાતી સાહિત્યમાં માં ઉપર અઢળક કવિતાઓ લખાઈ છે. માં તે માન બીજા બધા વગડાના વાહ, આટલું કહીને માં વિશે અટકી જવું પડ્યું. જનનીની જોડ સકી કવિ બોટાદકરનું એ કાવ્ય. જનનીની જોડ સખી નહીં જળે રેલો, મીઠા મધુ ને મીઠા મોરલા રેલો, એથી મીઠી છે મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જળે રેલો. એ કાવ્યની અંદર માતૃત્વની જે ભાવના છે એ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. કોઈ કવિએ તો કહ્યું કે આંગળી કપાય તો લોહીની ધાર નીકળે. આંગળી કપાય તો લોહીની ધાર નીકળે અને લોહીના બુંદે બુંદમાં મારી માનું ધાર નીકળે. આંગળી કપાય તો લોહીની ધાર નીકળે અને એ લોહીના બુંદે બુંદમાં મારી માતાનું ઉધાર નીકળે. આ માનો પ્રતાપ છે. માં ઉપર અઢળક લખાયું છે. કોઈકે તો કહ્યું કે પ્રેમને સાકાર થવાનું મન થયું ને માનું સર્જન થયું. ભગવાને પણ માતૃત્વ માના ખોળામાં રમવા માટે અવતાર લેવો પડે છે. તો એ માતૃત્વનો મહિમા, કારણ કે માં એ પ્રેમની જીવતી જાગતી મૂર્તિ છે. બહુ સરસ કવિતાઓ અને પંક્તિઓ છે. પછી જો માં હોય ત્યારે ઘર લાગે. એક કવિએ કહ્યું છે, તું હતી તો ઘર ખરેખર ઘર હતું માં, તું હતી તો ખરેખર ઘર હતું માં, એક મીઠું આંગણે સરોવર હતું માં. જાણે આંગણામાં કોઈ મોટું સરોવર હોય એવું હતું. આમ તું હતી તો ઘર ખરેખર ઘર હતું.
મા વગરનું ઘરની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો એમાં પણ સમય બદલાયો છે. શહેરીકરણની સમસ્યા એ આપણને બધાને નડી છે અને એ શહેરીકરણની સમસ્યા કવિ મુકેશ જોશી આપણી સમક્ષ બા એકલા જીવે કાવ્યમાં લઈને આવે છે. અને પછી વાતાવરણ આખું બદલાય છે. તરુણ મુનિ સાગર, બહુ મોટા જૈન મુનિ આચાર્ય અત્યારે રહ્યા નથી આપણી વચ્ચે, પણ તેમણે કહ્યું હતું કે ખૂન કા રંગ મહેંદી ને લે લિયા, खून का रंग मेहंदी ने ले लिया, बेटा बड़ा हुआ तो बहू ने ले लिया. મારી બે એક પંક્તિ કે નાના હતા અમે હવે મોટા થઈ ગયા, નાના હતા અમે હવે મોટા થઈ ગયા, મોટા થઈ ગયા પછી ઘણા ખોટા થઈ ગયા. પહેલું તો બાળક હોય ત્યારે એટલું માતૃત્વનો, પછી પત્ની આવ્યા પછીનો જે એનો સંબંધ છે. તો નાના હતા અમે હવે મોટા થઈ ગયા, અને મોટા થઈ ગયા પછી ઘણા ખોટા થઈ ગયા, અને પછી માની શું હાલત થાય છે એ આ પંક્તિમાં કવિ આપણને દર્શાવ્યું છે. કવિ કહે છે કે દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે, દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે, દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે, એનાથી સેવા નથી થતી માની, અને નર્સ રાખે છે. પછી માની હાલત કેવી થાય તો કે ચોર ખિસ્સામાં બધાએ આંસુ સંતાડી રાખે છે, ચોર ખિસ્સામાં બધાએ આંસુ સંતાડી રાખે છે. માં સતત પાપણની પાછળ, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. કેવી હાલત થતી જાય છે. બાકી નાનો હોય ત્યારે બાળક કહેતો હોય, આપણે 8મા ધોરણમાં એક કાવ્ય ભણ્યા કે તને ઓળખું છું માં, ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા, ખમ્મા કહેતા નહીં ખરેલા પાપણ પરથી આંસુ. ઘણા બધા કાવ્યો આપણે ભણ્યા છે, અને આજનું જે કાવ્ય છે એ ખાસ કરીને શહેરીકરણની સમસ્યામાં આપણા ભારતને ધીરે 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 ખલાસ કરવા માંડી પડી છે. શહેરીકરણ એટલે લોકો ગામડામાં રહેવાનું હવે ટાળે છે, અને જે કંઈક નાની મોટી નોકરી મળી એને લઈને શહેરમાં રહેવું પસંદ કરે છે. પણ શહેરની અંદર એની પાસે કદાચ એટલી બધી સંપત્તિ ન હોય, એટલા મોટા ઘર ન હોય, અને ગામડાના રહેલા મા બાપને શહેરમાં ફાવતું ન હોય, તેવા સંજોગોમાં ગામડામાં એ મા અને બાપ, ઘરડા મા બાપ રહેતા હોય છે. આપણા કાવ્યની અંદર કવિ મુકેશ જોશીએ બહુ સરસ મજાનું કે બા એકલા રહે છે, બાપુજી મૃત્યુ પામ્યા છે, તો એ બાની કેવી હાલત છે એ ખૂબ સરસ શબ્દો દ્વારા કહ્યું છે. અને હવે તો ધીરે 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 માણસો કેવા બદલાઈ ગયા છે. કવિના શબ્દોમાં આપણે જોઈએ. કાવ્યની શરૂઆત કરું છું. પહેલી પંક્તિ જુઓ. બા એકલા જીવે, બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતો, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતો, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીકળતું રહેતું. આ રીતે આ કાવ્યને આપણે પઠન કરી શકીએ છીએ. આપણે એક એક પંક્તિ સમજતા જઈને આગળ વધવાનું છે. જો પહેલી પંક્તિ કે બા એકલા જીવે, આટલું બરોબર હતું કે બા એકલા જીવે, પણ આગળની લાઈનમાં જો કવિએ એકદમ
સાવ શબ્દ મૂકીને, મર્યાદાવાચક શબ્દ મૂકીને કીધું બા સાવ એકલા જીવે. બા સાવ એકલા જીવે એટલે કે એની સાથે કોઈ જ નથી રહેતું. આ સાવ શબ્દ છે એ બાની એકલતાનું જે સરોવર છે એને ભરી દે છે. બા સાવ એકલા જીવે. પછી એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. અહીંયા ટીપે ટીપે પીવું એટલે બાના જીવતરમાં જાણે બાના જીવતર, બાનું લોહી જાણે ચૂસતું હોય એકલતા, એવી કલ્પના કવિએ કરી છે. અને એટલા માટે કીધું કે એકલતાના વર્ષો, એ એકલતા એ બાને જાણે એનું લોહી ચૂસતી હોય, જાણે એના જીવનને એક એક ક્ષણ ઓછી કરતી હોય. એટલા માટે કવિએ શબ્દ વાપર્યો ટીપે ટીપે પીવે. બા સાવ એકલા છે, સાવ તદ્દન એકલા. પછી કવિએ પહેલા કેવું બનતું હતું તેની વાત કરી કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું રહેતું. આજથી થોડા વર્ષો પહેલાની વાત છે કે બાળકો, મા બાપ ગામડે રહેતા હોય તો બાળકો વેકેશનમાં ત્યાં ગામડે જાય, મોજ મજા કરે. એ વેકેશનની અંદર સરસ મજાની બોરની સીઝન હોય તે ખાય. જેમ ખેતરની અંદર માળો બાંધવામાં આવતો, માળો એટલે પણ આપણને તો ન સમજણ પડે. 4 લાકડા આમ ઊભા રોપીને એની ઉપર 4 લાકડા આડા મૂકીને પછી આમ સરસ, જેને આપણે ટ્રી હાઉસ કહીએ છીએ. ટ્રી હાઉસ ઝાડ ઉપર બનાવેલું હોય, આ ઝાડને કાપીને બનાવેલું હોય. માળો પક્ષીઓનો માળો હોય, પણ આ પણ માળો છે. એ જુવાર બાજરી ખેતરમાં કરેલી હોય અને એને સાચવવા માટે ખેતરની વચ્ચોવચ્ચ એક માળો બાંધવામાં આવે અને એ માળા ઉપરથી આખા ખેતર તરફ નજર રાખી શકાય. તો એ માળો, અને પછી એ જુવાર બાજરી પૂરા થઈ જાય એટલે પછી માળો કાઢી પણ લેવામાં આવે, તોડી પણ નાખવામાં આવે. એટલા માટે અહીંયા વેકેશનમાં માળો બાંધી રહેતું કે માળો થોડા સમય માટે હોય છે. તેમ વેકેશન દરમિયાન લોકો, જે બાળકો હતા, જે સંતાનો હતા, એ બા સાથે રહેવા જતા. અને પછી છેક રસગુલ્લા સાથે સરખાવી દીધું. જો રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું રહેતું. રસગુલ્લાની ચાસણી, આપણે રસગુલ્લો આમ સરસ મજાનો લઈએ ત્યારે એની અંદરથી સડસડાટ એની ચાસણી વહેતી હોય, મીઠી મીઠી. તો બાના પ્રેમને રસગુલ્લાની ચાસણી સાથે સરખાવીને વહાલ નીતરતું રહેતું. હંમેશા એ માતાનું પ્રેમનું ઝરણું વહેતું રહેતું. પછી વેકેશનની અંદર કેવા પ્રકારના બનાવો બનતા, બાળકો કેવી દોડાદોડી કરતા, તેની વાત કવિ કરે છે. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા. દોડા દોડી બાળકો હોય, એ બાળકો વેકેશન દરમિયાન ઘરે ગામડે જાય, એ ફાવે તેમ દોડે. સંતા કુકડી રમત છે, સંતાઈ જવું. હવે તો મોટા લોકોએ સંતા કુકડી શરૂ કરી દીધી છે. અમુક તહેવારોના દિવસમાં એવા શહેરમાં જઈને, એવી જગ્યા પર જઈને સંતાઈ જાય કે કોઈને મળતા નથી. પણ અહીંયા તો કવિએ કીધું કે દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા. બધા પકડાઈ જાતા. સંતા કુકડીમાં પણ એનો થપ્પો થઈ જતો, એ પકડાઈ જતા. પણ અત્યારના મોટા માણસો જે સંતા કુકડી રમે છે, પકડાતા નથી. ભાઈ ભગીની, ભગીની એટલે બહેન, શબ્દ પૂછાશે સમાનાર્થી શબ્દમાં. ભગીની એટલે બહેન. ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા. અને ભાઈઓ અને બહેન
એ બધા સાથે બેસીને સુખનો હિંચકો ખાતા, એટલે કે બધા સુખ શાંતિથી રહેતા. પછી બાનો પ્રેમ કેવો હતો તેની સાથે તે કવિ આપણને કહે છે કે સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખવાડે. સુખડી બનાવે. હવે સુખડી ઘી રેડી રેડી, એક વાર નહીં 2 વાર રેડી રેડી સપડાવે, સૌને ખવડાવવું. જો આ સુખડી અને ઘી એક એવો પદાર્થ છે જે મોંઘો પણ છે. સૌથી મોંઘામાં મોંઘું ઘી. હવે ઘી ખવડાવે, મોંઘું તો ખરું જ, પણ સૌથી સારામાં સારું પણ. કહેવાનો મતલબ એવો છે કે બા પોતાના સંતાનોને સારામાં સારું ભોજન આપ્યું છે, સારામાં સારી રીતે જમાડ્યા છે. એને જમાડવામાં કોઈ કસર રાખી નથી. ઘી રેડી રેડી, એક વાર નહીં, રેડી રેડી સૌને ખવડાવે. કોઈની પ્રત્યે એને ભેદભાવ નહીં. આ માનો સૌથી મોટામાં મોટો આધાર છે કે માં નાના મોટા બધા સંતાનો પ્રત્યે એને પ્રેમ, અને સરખો પ્રેમ. તો કવિ કહે છે કે સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. ઉડવાનું બળ, બેટા ઉડ. ઉડ એટલે પ્રગતિ કર, આગળ વધ, હું તારી સાથે છું. માં ચાલતા શીખવાડે, અને ચાલતા ચાલતા બાળકને જો પડી જાય તો પકડી પણ લે, પણ ચાલતા શીખવાડે અને એને જવા દે, એની પાછળ રહે. એને ખબર ના હોય એવી રીતે પણ એની પાછળ રહે. તો માણસનું ઘડતર એની માં. સૌથી પહેલા કીધું ને કે સૌથી પહેલો શિક્ષક માં. 100 શિક્ષકની ગરજ એક માં સારી શકે છે. એમને નથી કહેવાયું આ બધું કે ઉડવાનું બળ આપી, અને કોઈ પણ જગ્યાએ જવા માટેનું બળ આપે, અને પછી એની માટેની યોગ્ય ટ્રેનિંગ પણ આપે, તાલીમ પણ આપે. આ માં છે. આ માં છે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. કવિ કે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે બા સાવ એકલા જીવે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. ઘરની અંદર સુખ શાંતિ હતી, અને સુખરૂપી સૂરજ આખા ઘરની અંદર છાનો માનો આમ ફર્યા કરતો, અને ઘરમાં સુખરૂપી અજવાળું પથરાયા કરતો. ઘરમાં સુખરૂપી અજવાળું પથરાયા કરતું. તો કવિએ આપણને અહીંયા સુધીની પંક્તિમાં સુખનો સૂરજ એટલે કે પહેલી 9 પંક્તિની અંદર પહેલા જે સુખરૂપી સમય છે એનું વર્ણન કવિએ કર્યું છે, કે કેવી રીતે બાના ઘરમાં બધા રહેતા, અને સુખનો સૂરજ ઘરની અંદર બધા સુખ શાંતિથી હળીમળીને રહેતા. તેની વાત પહેલી 9 પંક્તિમાં કવિ એ કરી છે. પછી શહેરીકરણ થયું. મોટા ભાગના સંતાનો ગામડેથી શહેરમાં રહેવા આવવા લાગ્યા. ગામડો છોડી દૂર ખસ્યો છું, શહેરમાં આવી હું વસ્યો છું. ગામડું છોડી દૂર ખસ્યો છું, શહેરમાં આવી હું વસ્યો છું. નદી કિનારે હું રમ્યો છું, નદી કિનારે હું રમ્યો છું. હવે ગટર કિનારે આવી વસ્યો છું. રહેવાનું સ્થળ ન મળે તો પણ લોકોને શહેર ગમે, અને એટલા માટે પછી બન્યું એવું કે રહેવા તો આવ્યા, વેકેશનમાં જતા હતા, પણ ધીરે ધીરે હવે વેકેશનમાં જવાનું પણ બંધ થયું. અને કવિ મુકેશ જોશી આપણને કહે કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ.
કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. ધીરે ધીરે સમય એવો આવ્યો કે બધા શહેરમાં બરોબર આપણી ભાષામાં કહીએ તો સેટ થઈ ગયા. અને પછી શું થયું તો કે હવે એ સંતાનો વેકેશનમાં જવાનું પણ ટાળવા લાગ્યા. એમાં આપણું શિક્ષણ પણ કેટલીક વાર ભારરૂપ શિક્ષણ. કેટલાક લોકો પોતાનો ધંધો ચલાવવા માટે દિવાળી જેવા મહોત્સવમાં પણ માત્ર 2-5 દિવસની રજા આપે એટલે જવાય નહીં. એનો પણ બહુ મોટો ફાળો. બીજું એ 2-5 દિવસની રજા આપે એમાં લોકો ફરવા જતા રહે એટલે ગામડું સૌ બાકાત રહેતું થઈ ગયું. અને એટલા માટે કવિએ કહ્યું કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. અહીંયા ચણ શબ્દ આવે, ચણવા માટે ચણ, પણ લાડ શબ્દ લખ્યો છે અહીંયા માતૃત્વનો લાડ. કે માનો જે પ્રેમ હતો, જે લાડ પ્રેમ હતો, એ લાડ પ્રેમ મેળવવા માટે હવે કોઈ પંખી અહીંયા સંતાનો માટે વપરાયેલો શબ્દ છે. હવે કોઈ સંતાનો માતાનો પ્રેમ પામવા માટે, માતાનો પ્રેમ રૂપી લાડ પામવા માટે કોઈ આવતું નથી. પછી શું થયું? હવે વિચાર કરો કે પહેલા, અને વર્ષો પહેલાના ઘરની કલ્પના, કેવું હતું ઘર? તો કે એક પતિ પત્ની, એમના 3-4 સંતાનો. જો 1-2 સંતાન તો હોતા જ નહીં, 4-5 હોતા, 3-4 હોતા. એટલા બધા જ હોય ઘરમાં, સાસુ સસરા હોય, એટલે 8-10 જણનું એ ઘર હોય. પછી બન્યું કેવું કે સાસુ સસરાની ઉંમર થઈ એટલે મૃત્યુ પામ્યા. છોકરાઓ મોટા થયા, છોકરીઓના લગ્ન કરી દીધા એટલે સાસરે જતી રહી. છોકરાઓ મોટા થયા અને કમાવા માટે શહેરમાં જતા રહ્યા. રહ્યું કોણ? તો કે બા ને દાદા. હવે ઘરમાં રહ્યા. તો વિચાર કરો કે જે આખા હર્યા ભર્યા ઘરમાં વર્ષો સુધી રહ્યા હોય એને એકલા રહેવાનું આવે, કેવું કઠણ છે. અને એમાંય જો 2 માંથી એકનું મૃત્યુ થાય તો એ કેવું કઠણ છે. એ તો કદાચ એને મીરાબાઈના શબ્દોમાં કહીએ કે જખમના દર્દ તો જખમી જ જાણે. અને એ જે એકલતાનું દર્દ છે એ તો કદાચ એ લોકો જ જાણતા હશે. અને કવિ કહે છે કે સૂનકારને સન્નાટો ઘરમાં પહેરો ભરતા, સૂનકારને સન્નાટો ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. હવે એકદમ સુનકાર છે, સન્નાટો છવાઈ ગયો છે. એકદમ સન્નાટો છવાઈ ગયો છે. જે ઘરની અંદર દોડા દોડી હતી, સંતા કુકડી રમતા, અને એ 10-15 જણનો ઘર પરિવાર હતો, એ બધો હવે કોઈ ત્યાં રહેતું નથી. એટલે સુનકાર વાપી ગયો છે, સન્નાટો. આ સન્નાટો શબ્દ બહુ જ ખતરનાક, એક એકલતાની વેદનાનો શબ્દ છે. સન્નાટો છવાઈ ગયો છે, પહેરો ભરતા, ઘરમાં એ સતત રહેતા, એવું કહી તો પણ ચાલે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. મને એવું લાગે છે કે આ શ્વેત પોપડા એ બાના સફેદ થઈ ગયેલા વાળ છે. અને હવે બાના વાળ પણ સફેદ થઈ ગયા છે. બા એકદમ વૃદ્ધ થઈ ગઈ છે અને હવે એને એકલું રહેવું પડે છે. તો બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. પહેલા જે સુખડીમાં ઘી રેડતી હતી એ સુખડી માટે કવિ શું કહે છે? જો, સુખડીનો પાયો દાજેલો, સુખડીનો પાયો દાજેલો, એ શેમાં ઘી રેડે, બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. સુખડીનો પાયો દાજેલો. પાયો એટલે એને શેકતી વખતે જે ચોટી જાય છે, બળી જાય છે, તે એ શેમાં ઘી રેડે. અહીંયા મને એવું લાગે છે કે બાએ જે સંસ્કારો આપેલા, એ સંસ્કારોમાં ક્યાંક કવિ કહે છે કે એ પાયો,
દાજેલું. અને કદાચ બાળકોને કેવી રીતે ઉછેર્યા કે હવે શામાં ઘી રેડે, હવે બાળકો આવતા જ નથી. ઘી રેડવું ઇટ મીન્સ કે કોને પ્રેમ કરે. બાએ સૌના સપના તેડ્યા, બા બધાના સપના પૂરા કર્યા. પોતાની જાત ઘસીને, પોતે ભૂખે રહીને, પોતે ફાટેલા કપડાને સીવીને બાળકોને નવા કપડા આપ્યા. એટલે કીધું કે બાએ સૌના સપના તેડ્યા. કોણ બાને તેડે? હવે બાને કોઈ તેડવા માટે રાજી નથી. આપણે અહીંયા જોયું હતું કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. હજી આ તો સારું છે કે નર્સ રાખે છે. આંધળી માનો કાગળ ગુજરાતી સાહિત્યનું અદ્ભુત કાવ્ય, ઇન્દુલાલ ગાંધીનું, ઇન્દુ ગાંધીનું. તમે ગમે ત્યારે યુટ્યુબ પર સર્ચ કરો આંધળી માનો કાગળ. મોટા ભાગના કવિઓએ, મોટા ભાગના ગાયક કલાકારોએ ગાયેલું કાવ્ય. અમૃત જેવું હૃદય જેનું. અને પૂનમચંદના પાણિયા પાસે ડોસી લખાવે ખત. ગગોયનું મુંબઈ ગામે, ગીગુબાઈ નાનજી નામે. બેટા 5 વર્ષ થઈ ગયા, તારો એક કાગળ પણ આવ્યો નથી. એ માં, એ આંધળી માં કાગળ લખાવે છે. તો કવિએ કહ્યું કે બાએ સૌના સપના તેડ્યા. બાને કોણ બાને તેડે? હવે મા બાપને સાથે રાખવા માટે કોઈ તૈયાર નથી. એ આજના આધુનિક જમાનાની સૌથી મોટી વેદના છે. ભારતીય સંસ્કૃતિની અંદર મા બાપ, એનું વૃદ્ધત્વ, એની કાળજી, આ બધું વણાયેલું હતું. પણ ધીરે ધીરે કવિએ કહ્યું ને, કાળ કુહાડી ફરી કપાયા. અહીંયા વેકેશનના ઝાડ, હું તો કહું છું લાગણી રૂપી ઝાડ કપાઈ ગયા છે. મા બાપને સાથે રાખવા કોઈ તૈયાર નથી. અને પેલી પંક્તિ તરુણ મુનિ સાગરની ફરી એકવાર કહી દો કે मेहंदी का खून का रंग मेहंदी ने ले लिया, खून का रंग मेहंदी ने ले लिया, बेटा बड़ा हुआ तो बहू ने ले लिया. તો બાને કોઈ તેડતું નથી. બા બધાને પોતાના એમના જે સપના હતા એ પૂરા કર્યા છે. પણ હવે બાનો જ્યારે વારો આવ્યો છે ત્યારે એને કોઈ તો તેડતો નથી. એટલે કવિ આગળ કે ફાટેલા સાડુલા સાથે કંઈક નિશાસા સીવે, બા એકલા જીવે. બાનો સાડુલો એટલે સાડી પણ ફાટી ગઈ છે. એ સીવતી જાણે એનો નિશાસો નાખતી બા જીવે છે, કપડું સીવે છે. અને એવી રીતે બા જીવે છે. મિત્રો, બાની હાલત હવે કેવી થઈ છે તે કવિ કહે છે કે બા હવે કાગળની રાહ જુએ છે. અને કવિ કે કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. હોજ એટલે એનો થયેલો. બા રોજ વિચારે છે કે મારો કાગળ હશે. આપણે ધોરણ 11 ને યાદ કરીએ અને એ અલી ડોસો 5 વર્ષ સુધી એ પોસ્ટ ઓફિસ પાસે જઈને રોજ સવારે બેસતો. મારો કાગળ આવશે, મારી દીકરી મરિયમનો કાગળ આવશે. એ બાપની વેદના, એ માવતરની વેદના કવિએ ત્યાં પણ કીધું છે. પોસ્ટ ઓફિસ 5 વર્ષ સુધી. અહીંયા પણ કવિ મુકેશ જોશીએ જ કહ્યું છે કે કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. તારા કાગળની રાહ જોઉં છું બેટા. અને નીચું ઘાલી જાતો ટપાલી. પેલો ટપાલી પણ માને જોઈને નીચું ઘાલી દે છે કે આ માને હું શું જવાબ આપીશ.
કે માં આજે તારો કાગળ નથી એવું કહેવાની તાકાત પણ પેલા ટપાલી હવે રહી નથી, અને એટલે એ ટપાલી નીચું ગાલીને ત્યાંથી પસાર થઈ જાય છે. દીકરાને હવે માં માટે કાગળ લખવાનો પણ સમય નથી. આપણે તો મોબાઈલના જમાનામાં જીવીએ છીએ. ઇન્ટરનેટ અનલિમિટેડ, ફોન કોલ અનલિમિટેડ, મેસેજ અનલિમિટેડ. આ અનલિમિટેડ કોલના જમાનામાં પણ દીકરો પોતાની માં સાથે વાત કરવા માટે સમય કાઢી શકતો નથી. એ આજના જમાનાની સૌથી મોટી વેદના છે. અને કવિએ એ જ કહ્યું છે, પેલો ટપાલી હવે શું થાય છે? તો કે દાદા મૃત્યુ પામ્યા છે, બા એકલા ઘરમાં બેસી રહ્યા છે, અને એક પત્ની પોતાના પતિને પોતાની વેદના કહેતી હોય એ રીતે કવિએ વર્ણન કર્યું છે. અને કવિ કહે છે કે દાદાજીના ફોટો સામે ભીની આંખે પૂછે, દાદાજીના ફોટો સામે ભીની આંખે પૂછે, પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? એ પોતાના પતિને કહેતી હોય કે તમે તો જતા રહ્યા, આ છોકરાઓ મારી કાળજી રાખતા નથી. અને આમ પોતે નિસાસો નાખતી હોય. દાદાને પૂછે કે કેમ તમે મને છોડીને ગયા? પણ કવિએ બીજી જ લાઈનમાં કહી દીધું કે પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? દાદા તો મૃત્યુ પામ્યા છે, હવે તો એ દાદો માત્ર ફોટામાં પ્રેમ થઈ ગયા છે, એના આંસુ પણ લૂછી શકતા નથી. વિચાર કરો કે માવતર એ માની વેદના શું હશે. અને પછી કવિ સબરીનું ઉદાહરણ આપે કે સબરીજીને ફરી ગયા હતા બોરને એ રામ. સબરી વાટ જોતી તે મારા રામની રે. એ પંપા સરોવરને પાર સબરીએ ઝૂંપડી બાંધી અને રામજીની વાટ જોતી હતી. એને એના ગુરુએ કહ્યું હતું કે એક દિવસ નક્કી આ આશ્રમની અંદર શ્રી રામ પધારશે. રોજ એ બોર તોડીને મીઠા બોર રાખતી હતી. અને સમય આવ્યો, ભગવાન શ્રી રામ સબરીના એ ઝૂંપડીની અંદર પધાર્યા. એ ઝૂંપડીની અંદર પધાર્યા એટલે કવિ અહીંયા કીધું કે સબરીજીને ફળી ગયા હતા બોરને એ રામ. સબરીને રામજી મળ્યા હતા. પણ બાની હાલત શું છે તે કવિ બીજી પંક્તિમાં કહે કે બાના આંસુ બોર બોર નાટપ કે કોરા. બાના આંસુ બોર બોર. અહીંયા બોર આંસુ એટલે ચોધાર આંસુ પડી જાય છે. રડી રડીને માં થાકી ગઈ છે, પણ છતાંય એનું કોઈ દીકરો આવતો નથી. એનો કોઈ દીકરો આવતો નથી. બાના આંસુ બોર બોર. અહીંયા આપણે કવિએ કીધું કે ચોર ખિસ્સામાં બધાએ આંસુ સંતાડી રાખે છે. માની વાત છે કે ચોર ખિસ્સામાં બધાએ આંસુ સંતાડી રાખે છે. માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. બાના આંસુ બોર બોર. અઢળક માં ચોધાર આંસુ એ રડી પડી છે, પણ એની પાસે કોઈ રામ આવતો નથી. એક ડોશીમાં બહુ બધા ઢોર રાખતા. ઢોર, ગાય ભેંસ અને બકરી, એ બધા ઢોર કહેવાય. અને એ ઢોર રાખતા ઘરમાં. એ ઢોરને બહુ જ પ્રેમથી રાખતા. કોઈ કહે કે બા આ ઢોર વેચી દો. બાના છોકરાઓ પણ હતા. છોકરાઓ બહાર શહેરમાં. બા ઢોર વેચે ને તો એ ઢોર જાય તો ખરું, પણ રાતે પાછું આવતું રહે.
અને પછી કોઈએ બાને કીધું કે બા આ ઢોર બધા વેચી દો, ત્યારે બાએ પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તો આ ઢોરા, યાદ રાખજો, હવે તો આ ઢોરા ઈસોરા, છોરા, છોકરા, હવે તો ઢોરા એ છોરા અને છોરા એ ઢોરા, અને ઢોરા છોરા એ ઢોરા. આ ઢોરા સારા કે એને વેચી દઉં તો પાછા આવે છે, મારા હક મેં જાણેલા મારા દીકરા તો પાછા આવતા નથી. એટલે કીધું કે બાના આંસુ બોર બોર પણ કોઈના ટપકે રામ, જીવતર થી ગભરાવી મૂકી મોતથી જેના બીવે, માં સાવ એકલા જીવે. જીવતરથી ગભરાવી મૂકે, એકલતા એટલી બધી ભયંકર છે કે જીવતરથી એને ગભરાવી મૂકે છે, અને બા સાવ એકલા જીવે. અહીંયા સાવ શબ્દ છે એ ભયંકર એકલતાનું પ્રતીક બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજું કઈ નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. આ આપણે યાદ રાખવાનું છે. કાવ્ય નંબર 20 માં મુકેશ જોશીનું આ કાવ્ય આધુનિક જમાનામાં મા બાપને એકલા મૂકીને રહેતા બાળકો માટે એક બોધ સમાન છે, અને એટલા માટે આ ગીત એ શ્રેષ્ઠ ગીતોમાં એનો સમાવેશ થાય છે. તો આ કાવ્ય ઉપરથી આપણી પરીક્ષામાં પણ માતૃવાત્સલ્ય એવું નિબંધ પણ પૂછાઈ શકે છે. પાઠ્યપુસ્તકને આધારે નિબંધ પૂછવાનો આવે ત્યારે મા ઉપર કોઈ પણ નિબંધ પૂછાઈ શકે છે. તમારે કાવ્યના પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. અને છેલ્લે એટલું જ કે એક મા ઉપર ફર્સ્ટ ક્લાસ ઘણી બધી પંક્તિઓનો સમાવેશ કરીને એક નિબંધ લખજો, પોતાના શબ્દોમાં લખજો, તો તમને ખબર પડશે કે માં કોણ છે. તો છેલ્લે એટલું જ કહીશ કે વિદ્યાર્થી લભતે વિદ્યા.